વિદ્યાર્થીઓ અને વાલીઓ, આજે લાસ્ટ રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે. આયુર્વેદ હોમિયોપેથની જે સીટો ખાલી હતી એના માટે એડમિશન કમિટીએ નવું રજિસ્ટ્રેશન નહીં આપ્યું હતું, પણ મેરિટ લિસ્ટમાં સમાવેશ જેટલા હતા, જે લોકો ફોરફિટ નહીં થયા હતા, એમને અવસર આપ્યો હતો. એમાંથી ફક્ત 27 સ્ટુડન્ટ્સ, ફક્ત 27 સ્ટુડન્ટ્સે ભાગ લીધો અને 27 સ્ટુડન્ટ્સને સીટ એલોટ કરવામાં આવી છે અને બાકીના સ્ટુડન્ટ્સે ચોઇસ નહીં કરી, એટલે એ સીટો ફરી ખાલી આવી છે અને હવે એ ખાલી જ રહેશે, કેમ કે એડમિશન કમિટીએ બીજો કોઈ અવસર બાકી રાખ્યો જ નથી. એમણે ચોઇસ ફિલિંગમાં સમય વધારે આપ્યો અને હવે આ રિપોર્ટિંગમાં પણ સમય વધારે છે કે આજે 19 અને 20, 21 અને 22 સુધી તમે પૈસા ભરી શકો છો બેંકમાં અને 23 સુધી તમે રિપોર્ટિંગ કરી શકો છો હેલ્પ સેન્ટરમાં. અને હેલ્પ સેન્ટર ફક્ત ગાંધીનગરનું જ માન્ય રહેશે, બીજી કોઈ જગ્યાએ તમે જઈ નહીં શકશો. તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ગાંધીનગર ખાતે જ જમા કરાવવાના રહેશે, જેથી 23 તારીખે આ કાઉન્સેલિંગ પૂરી થઈ જશે. જે ઘણા વિચાર વિમર્શ પછી જે અવસર આપ્યો હતો, તો એમાં નવું રજિસ્ટ્રેશન નહીં આવ્યું અને જે કટ ઓફથી ઓછા છે SC, ST, OBC એમને પણ સમાવેશ નહીં કરવામાં આવ્યો, એટલે આ સીટો ખાલી રહી ગઈ. ફક્ત અને ફક્ત ઓપન કેટેગરી જનરલ મેરિટ રેન્ક અનુસાર જ એડમિશન આપવામાં આવ્યું છે, એટલે 112 સીટ ખાલી છે. જો 27 સ્ટુડન્ટ્સે એડમિશન લીધું છે, જો ઘણો સ્કોર સારો પણ છે, 301, 284, 275, 268, 250, 243, 239, આ બધા આયુર્વેદ લીધું છે. 233 હોમિયોપેથ, 232, 224 આયુર્વેદ, પછી 202 થી લઈને 145 જેવો સુધીમાં આપ્યું છે. અને 68 સીટ લીંબડી આયુર્વેદની ખાલી રહી ગઈ છે અને 44 સીટ હોમિયોપેથની ખાલી રહી ગઈ છે. તો હવે આ ખાલી જ રહેશે, કેમ કે કોલેજોને પણ આ પરત નહીં કરી. જો રિપોર્ટિંગનો દિવસ એક દિવસ પહેલાં પૂરો કરતે, તો છેલ્લા દિવસે પણ કોલેજને કહી શકીએ કે તમારી કોલેજે કોઈ લેવા આવે ને ઇલિજિબલ હોય, નીટ આપી હોય ને 12th પાસ હોય, તો ઇલિજિબલ સ્કોર હોય તો તમે એમને આપી શકો. એવી રીતે જો કોલેજનો પણ આ સીટો પરત કરતે, તો આ કોલેજો છે 7 કોલેજો, 6 હોમિયોપેથની અને 1 આયુર્વેદની, એ 7 કોલેજો એડમિશન આપી શકતે, પણ એવો કોઈ અવસર બાકી રાખ્યો જ નથી. એડમિશન કમિટીએ સમય પૂરેપૂરો લઈ લીધો છે કે 23 જાન્યુઆરી લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ છે, તો આમાં પણ રિપોર્ટિંગની લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ 23 જાન્યુઆરી જ રાખી છે, એટલે કોઈ પણ અવસર બાકી નથી રાખ્યો કે કોઈ કોલેજથી એડમિશન લઈ શકે. બાકી પાછલા વર્ષોમાં શું કરતા હતા કે જે સીટો ખાલી પડતી હતી ને, તો કોલેજોને ઇન્સ્ટ્રક્શન આપી દેતા હતા કે તમે તમારી મેરે ભરી લો. જેવી રીતે પેરામેડિકલની વેબસાઇટ પર આવે જ છે, આ વર્ષે પણ એવું થયું એ કોલેજોને કહી દે કે તમે ભરી લો. પણ આપણા અહીંયા આયુર્વેદ હોમિયોપેથમાં આ વર્ષે નથી થયું. બાકી દર વર્ષે કોલેજોને સીટો પરત આપી દેતા હોય કે હવે આટલી સીટો ખાલી છે, તમે ક્વોલિફાઈંગ સ્કોર મુજબ જે નીટના ક્રાઇટેરિયા છે અને 12th પાસિંગના જે ક્રાઇટેરિયા છે એ મુજબ તમે એડમિશન આપી શકો છો. એવું દર વર્ષે થતું હતું, પણ આ વર્ષે એડમિશન કમિટી આવું કર્યું નથી. બીજી અગત્યની વાત એ કહેવી છે કે કેરાલાનું રજિસ્ટ્રેશન ચાલુ થયું છે. જેમણે 2026માં નીટ આપ્યા પછી એડમિશન લેવાનું હોય છે, તો કેરાલાનું રજિસ્ટ્રેશન સ્ટેટનું સૌથી પહેલાં ચાલુ થાય છે. આ વર્ષે પણ ચાલુ થઈ ગયું છે, પણ આ ગુજરાતીઓ માટે નથી. જે લોકો ગુજરાતના ડોમિસાઇલ છે, એમને ગુજરાતમાં જ સૌથી સસ્તી કોલેજો મળતી હોય છે. જે લોકો ગુજરાતના ડોમિસાઇલ નથી, એટલે કે જન્મ ગુજરાતમાં ના હોય, 10મું 12મું ગુજરાતમાં ના કર્યું હોય, અથવા જન્મ કોઈ પણ સ્ટેટમાં હોય પણ 1 થી 12 સુધી ગુજરાતમાં ભણ્યા હોય, તો એ ગુજરાતના ડોમિસાઇલ કહેવાય છે. તો ગુજરાતના ડોમિસાઇલ હોય એમને કેરાલામાં ફોર્મ ભરવાની જરૂર નથી, ત્યાં પૈસા રજિસ્ટ્રેશનમાં બગાડવાની જરૂર નથી. એ તો કોણ લઈ કે જે ડોમિસાઇલ નથી ગુજરાતના, કે જેનો જન્મ ગુજરાત બહાર હોય, 10મું કે 12મું ગુજરાત બહાર હોય, અથવા જન્મ ગુજરાતમાં હોય પણ 10મું કે 12મું ગુજરાતના બહાર પાસ કર્યું હોય, તો એવા વિદ્યાર્થીઓ પછી ગુજરાતમાં ઇલિજિબલ રહેતા નથી. આપણી એડમિશન કમિટી એમને મેરિટ લિસ્ટમાંથી બહાર કાઢી નાખે છે. એ લોકો રજિસ્ટ્રેશન પણ કરે તો પણ એમને ડિસ્ક્વોલિફાઈડ કરી નાખે છે. તો એવા સ્ટુડન્ટ્સ કે જેમનો સ્કોર 500 કે 500થી ઉપર હોય, નીટ સ્કોર 2026માં 500 કે 500થી ઉપર આવે અને ગુજરાતના ડોમિસાઇલ ના હોય,
એ લોકો કેરાલામાં રજિસ્ટ્રેશન કરી શકે છે. 1000, 1200, 1500 રૂપિયા જેવી તો કદાચ ફીસ હશે, મેં જોયું નથી, પણ મેં આગળ ભર્યું હતું ફોર્મ ઘણા વર્ષ પહેલાં, જ્યારે 500-1000 રૂપિયા એવા કંઈ હતા, હવે ખબર નહીં કેટલા છે. તો તમે જે લોકો ડોમિસાઇલ નથી ને ગુજરાતના, એમને જ ફાયદો થાય છે. બાકી ગુજરાતના ડોમિસાઇલને GMERS GQ મળી જાય છે. કેરાલા કરતાં ઓછી ફીસમાં ગુજરાતમાં એડમિશન મળે છે. અને જે ડીમ યુનિવર્સિટી બી હોય છે ને પ્રાઇવેટ, એ પણ ગુજરાતમાં જ આપણી ઓછી ફીસમાં આપણને મળી શકે. અને ગુજરાતના ડોમિસાઇલ ના હોય ને એ લોકોને પણ સુમનદીપમાં મળી જાય. કેરાલામાં પછી ડીમ યુનિવર્સિટીની ફીસ પછી એકોર્ડિંગ ટુ રેન્ક, એટલે જેટલો સ્કોર ઓછો હોય એટલા પૈસા વધારે હોય છે. 25 લાખ ઉપર ત્યાં પણ હોય જ છે. એટલે પછી ત્યાંનું કલ્ચર ને બધું આપણા સાથે મેચ ના થાય, ત્યાંની ભાષા ને ત્યાંનું ખાવાનું, જમવાનું, રહેવાનું બધું આપણને ફાવે નહીં. એટલે ગુજરાતીઓ માટે સલાહપૂર્વક નથી કે તમે ત્યાં જાઓ. આપણા નેબરિંગ સ્ટેટમાં તમે જાઓ તો વાંધો નહીં આવે, પણ કેરાલા સુધી ગુજરાતી સ્ટુડન્ટને તમને ત્યાં ક્લાસમાં બી પ્રોબ્લેમ આવી શકે છે, લેંગ્વેજ પ્રોબ્લેમ આવે છે, અને ત્યાંનું કલ્ચરલ ખાવાનું પીવાનું જમવાનું ફાવતું નથી, એ પણ પ્રોબ્લેમ આવી શકે છે. માટે કેરાલા ફક્ત એ જ સ્ટુડન્ટ માટે છે જે ગુજરાતના ડોમિસાઇલ નથી, જેમને ગુજરાતની મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવતો નથી. એ લોકો કેરાલામાં રજિસ્ટ્રેશન કરે, અને તે પણ સ્કોર એમનો હાઈએસ્ટ હોવું જોઈએ, કેમ કે કેરાલાનું કટ ઓફ એકદમ હાઈ હોય છે. કેરાલાનું કટ ઓફ એકદમ હાઈ છે. 500ના ઉપર જેમનો સ્કોર હોય, જે ગુજરાતના ડોમિસાઇલ ના હોય અને 500ના ઉપર સ્કોર આવતો હોય, એ લોકો રજિસ્ટ્રેશન કરી શકે. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી જે પણ માહિતી આવે હું તમને સમયસર આપી શકું. આજે મોડું થઈ ગયું કારણ કે હું હોસ્પિટલ હતો, ટ્રીટમેન્ટ માટે ગયો હતો, એટલે ત્યાં મને ટાઈમ નીકળી ગયો. એટલે તમને આ સમાચાર હું મોડા આપું છું. 1:45 વાગે રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું હતું, પણ હમણાં 4 વાગ્યે તમને હું રિઝલ્ટ અપલોડ કરીને આપી રહ્યો છું. 4:30 થઈ ગયા છે. 4:30 વાગે તમારા માટે વિડીયો બનાવી રહ્યો છું. Thank you so much for listening, liking, subscribing and sharing.